सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो हो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત છીએ। राज्य महाराजनी अपरंपार कृपा वरसी रही छे कि जे स्वयं पोते एक धागाનું स्वरूप धारण કરી અને બ્રહ્મ પ્રિયાઓને એમાં પરોવી રહ્યા છે। તારતમ છે राज्य महाराजનું પરિવર્તિત સ્વરૂપ તારતમ। તારતમના માધ્યમથી બ્રહ્મ પ્રિયાઓ ધીમે ધીમે કરતા એકત્રિત થઈ ગઈ છે। કારણ કે વાર તો લાગે, જે બધા જ વેર વિખેર થઈ ગયા હોય, હવે એક આપણે બસ ઉપાડી હોય, દ્રષ્ટાંતથી સમજવું ખૂબ જરૂરી છે, તમને તરત સમજાઈ જાય। એક ગામમાં કોઈ એક બસ ઉપાડી હોય ટૂર માટે, જાત્રા માટે 15 દિવસની, અને પછી એ બસમાં આપણે બધા ગયા હોય, પણ જ્યાં ધામ આવે, જ્યાં દર્શન કરવાના આવે, ત્યાં ડ્રાઈવર શું કહે કે અહીંયા 1 કલાક હોલ્ટ કરશે, 1 કલાકમાં 5 મિનિટ વધારે રાહ જોશું, 5 મિનિટ 1 કલાક ઉપર 5 મિનિટ થાય ને ત્યાં બધા જ એક સાથે બધા એકત્રિત થઈ જજો।
પણ એ શક્ય નથી. શક્ય નથી સુંદર સાચી કે એક સાથે બધા આવી જાય અને ડ્રાઈવરને રાહ ન જોવી પડે નહીં. બિલકુલ શક્ય છે જ નહીં, શક્ય છે જ નહીં. કારણ કે કોઈ બજારમાં અટવાય, કોઈ દર્શનની લાઈનમાં અટવાય, કોઈ કઈ શોપિંગ કરવામાં અટવાય, બધા પોતપોતાની રીતે અલગ અલગ વેરવિખેર થઈ ગયા હોય અને પછી એ કેવી રીતે આવે. પછી કદાચ એ ડ્રાઈવર 1.5 કલાક રાહ જોવે ને તોય નો આવે ને પછી એને વિસલ મારવી પડે. એવી જ રીતે આપણે બધા છીએ. રાજ્ય તો પરમધામથી બસ ઉપાડી છે કે હાલો ખેલ જોવા, હું તમારે ભેગો આવું. આવ્યા છે, ત્યાંથી આવ્યા છે આ સંસારની અંદર અને વેર વિખેર થઈ ગયા. કોઈ શોપિંગમાં લાગી ગયા છે, કોઈ દર્શનમાં લાગી ગયા બસવાળા યાત્રીઓની જેમ, અને કોઈ એવા માયામાં ફસાઈ ગયા કે એને રાજજી ગમે એટલી વિસલ વગાડે ને તો એને એમ થાય કે હવે ઘડીક વાર પછી જાઓ, હજી તો 1-2 નહીં આવ્યા હોય, બધાય આવી જાય પછી હું જાઉં, હજી બધાય નહીં આવ્યા હોય, બધાયની રાહ જોવા જાય. એવું નથી સમજતી બ્રહ્મપ્રિયા કે મારા એકના માટે જ વિસલ વાગી રહી છે, રાજજી વિસલ વગાડી રહ્યા, ચાલો મારા એકના લીધે મોડું થાય, મને શરમ આવશે, એના કરતા હું બધા જ કામ પડતા મૂકી અને ભાગું. એવું નથી વિચારતી. એવું વિચારે છે કે બધા પહોંચશે ને ત્યાં તો હું પહોંચી જઈશ, એટલે બધાને મોડું થાય છે. અને એ જ કૃપા રાજજી મહારાજની વરસી રહી છે કે તારતમ બંસરી વાગીને સુરતા જાગી સાહેલડી, વ્રજરાસમાં પિયું પહેલા પધારિયા, શબ્દ લાવ્યા 90,000 મોમીનોને કાજ સાહેલડી, તારતમ બંસરી વાગીને સુરતા જાગી સાહેલડી. કે તારતમ રૂપી બંસરી વાગી રહી છે. વ્રજમાં અને રાસમાં તો કૃષ્ણ પહેલા હતા અને જાગણીમાં પહેલા નથી. જાગણીમાં તારતમ રૂપી બંસરી વગાડી રહ્યા છે કે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા, થયું તે સર્વને જાણ, સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂલ એંદાણ. આ તારતમ રૂપી જેમ યોગમાયા બ્રહ્માંડની અંદર સંધ્યાના સમયે વેણવાયો કઈ વૃંદાવન મોજાર, એણે રે સમય સૌ ઊભું મૂક્યું, તેને આડો ન આવ્યો સંસાર. એ જ ક્ષણે નીકળી ગયા હતા ને. સંધ્યા સમયે જેવો કૃષ્ણ પરમાત્માએ વેણુ નાદ કર્યો એ જ સમયે ગોપિકાઓ ભાગી હતી. કોઈ તામસી તો એ જ અવસ્થાની અંદર ભાગી. રાજસીને થયું શિંગાર કરી લઉં, અને સ્વાતસીને થયું કે થોડા મારા ધણીને વધારે ટાઈમ થઈ ગયો છે, આજે કેટલા 52 દિવસ થઈ ગયા, એના માટે થોડો કલેવા તૈયાર કરી અને પછી જાઓ. એ જ સમયે એના મનની અંદર વિચાર આવીને ને બધું જ છોડી દીધું હતું. એમ આ તારતમ બંસરી વાગે છે દરરોજ, પણ આપણે આપણા કામ છોડતા નથી. આપણે શું કઈ ખબર છે, એ તો પછી વગાડશે, પછી આપણે એને વગાડવાનું જ કામ છે, પછી વગાડશે, પછી શ્રવણ કરી લેશે. પણ જે સૂરની અંદર સૂર મળે ને એ અદ્ભુત હોય છે. પરમાત્માના સૂરમાં કદાચ હું મારો રાગ પુરાવા લાગુ કે ના મારા ધણી બોલાવે છે, ચાલો દોડીએ. 7:15 વાગી ગયા અને મને હું ભૂલી ગઈ છું ને એટલે મને યાદ કરાવે છે. ભૂલી જાય એને યાદ કરાવવાનું હોય, ન ભૂલે એને ક્યારે યાદ ન કરાવે કોઈ. પણ આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણા પ્રીતમ અપને હર પલ આપણી સાથે છે. ખેલ જોવામાં પણ આપણી સાથે છે. એ તો ક્યારેક વિચાર કરજો. એક લીલા, 3 લીલાની અંદર, એટલે તો કીધું તીનો મેં બ્રહ્મ લીલા ભઈ, વ્રજ રાસ ઓર જાગણી કહી.
ત્રણોની અંદર બ્રહ્મ ખુદ પોતે જ લીલા કરી રહ્યા છે. તો સદગુરુ મહારાજ અને પ્રાણનાથજી મહારાજ બ્રહ્મ નથી તો શું છે? એ વ્યક્તિ છે? એ કોઈ કાલ્પનિક છે? શું છે? એ સ્વયં બ્રહ્મ છે. બ્રહ્મ પોતે લીલા કરી રહ્યા છે કે तीन ब्रह्मांड हुए न, अब ऐसा न हुआ न होसी कब, इन तीनों में ब्रह्म लीला भई, ब्रज रास और जागणी कही. ब्रजમાં બ્રહ્મ લીલા, રાસમાં બ્રહ્મ લીલા, જાગણીમાં પણ બ્રહ્મ લીલા જ ચાલુ છે. સુંદર સાથ છે એ અમારા રાજ્ય ખિલવતમાં બેસાડી અને બ્રહ્મ પ્રિયાઓને સાવચેત કરી રહ્યા છે કે તમે માગી લીધો છે ખેલ તો હું બતાવવાનો જ છું, પણ ત્યાં તમે આવી રીતે મને ભૂલી જશો. એસી નિપટ નાદાની કરે ક્યો હમ બ્રહ્મપ્રિયા સામે આવી થઈ જાય છે કે તમે કહો છો કે ભૂલી જાઓ. જોઈ લ્યો એકવાર, અમે તમને એક પલ માટે પણ ભૂલવાના નથી. રાજ્ય હસતા હશે કે નહીં હસતા હોય? સુંદર સાચી. જ્યારે આપણે સામે બેસી અને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કે જેનો સત્તા, જેની સાહેબી બેસુમાર છે, એ પરમાત્માની જે અંગના એના ચરણમાં બેસીને પોતાના તરફથી બડાઈ કરતી હોય, ત્યારે રાજ્ય હશે કે ન હશે? હશે જ. આપણું નાનું બાળક હોય ને, એ આપણી સામે ડંફાસ મારતું હોય ને તો આપણે કેટલા હસી લઈ કે આ તો જો કેવી વાત કરે છે. એમ બ્રહ્મપ્રિયાઓ કહે છે. એટલે રાજ્ય યાદ અપાવે છે કે ભૂલ ગઈ હૈ રૂહે આકે રસ સે, પ્રીતમ अपनी वाणी इलम से आवाज दे रहे हैं, आवाज दे रहे हैं. अपनापन ऐसे करे, अपनापन ऐसे करे, हृदय में बैठ के वचन कहे, हो मेरे राज. भूल गई है रूहे आंखें अरस से, प्रीतम अपनी वाणी इलम से आवाज दे रहे કે જાગો જાગો સૈયા જગાને વાલે આ ગયે, કે હવે તમે જાગી જાઓ. અને એ બ્રહ્મપ્રિયાઓ સામેથી રાજ્યને સામેથી પોતાની બડાઈ કરે છે અને કહે છે કે રાજ્ય સો ક્યો ભૂલે એ સૈયા જો આગુ હોવે ખબરદાર. કે ધડી એ સખ્યો આપણે પહેલેથી જ સાવચેત થઈ જઈએ, પહેલેથી જ આપણે સાવચેત થઈ જઈએ. જો આગુ હોવે ખબરદાર, કે રાજ્ય આપણને પહેલાથી જ સમજાવી દીધા છે, સાવચેત કરી દીધા છે, તો હવે આપણે એ વાતને ભૂલવાની નથી. સો ભૂલેંગે ક્યો કર ઈસક જિનકો હોય, કે જેમનામાં પરસ્પર પ્રેમ હશે તે કેવી રીતે ભૂલી શકશે? રાજ્ય કીધું હતું ને કે અહીંયા તમે કંધાથી કંધા મિલાવી અને પરસ્પર પ્રેમની અંદર તમે બેઠી છો. એક હોડની અંદર આવી બેઠક ત્યાં બિલકુલ નહીં હોય. જ્યાં અજોડ બેઠકની અંદર તમે વજ્રાસનમાં બેસી ગયો છો, એટલી તમારી અંદર યુનિટી છે, એટલો સંપ છે, એ ત્યાં જોવા નહીં મળે. સો ભૂલેંગે ક્યો કર ઈસક જિનકો હોય, જેને પરમધામનો પ્રેમ પ્રાપ્ત થયો છે, પરમધામનો પ્રેમ છે, ભૂલશે કેવી રીતે? એક પાવ પલ જુદાઈ ગા, એક પલના ચોથા ભાગ જેટલી પણ જુદાગી અમે કેવી રીતે સહન કરી શકશું? ઈસક સબો રૂહો પૂરન વાહેદત કા મુતલક, ક્યો ક જરા પેઠે જુદાગી બીચ રૂહો હાદી હક. ચોક્કસપણે બ્રહ્માત્માઓમાં અદ્વૈત પરમધામનો પૂર્ણ રૂપે પ્રેમ છે. પ્રેમ છે એ તો છે જ, પણ ક્યાં સુધી? ત્યાં છે ત્યાં સુધી. પણ બ્રહ્મપ્રિયાને એમ કે આ પ્રેમ આપણે જાળવીને રાખશું.
એ તો આપણા હાથની વાત છે ને. આપણે માત્ર જોવા જ જઈએ છીએ. આપણા તન પણ અહીંયા બિરાજમાન છે. રાજજી કહે છે કે તમે મારા ચરણમાં જ છો, માત્ર હું તમારી સુરતા ચિંતનને જ મોકલીશ. તો ચિંતન જ અલગ અલગ થઈ જાય છે સુંદરસાજી. પરમધામમાં હતા ત્યાં સુધી તો એક દિલી એકના મનમાં આવે તો 12,000 તૃપ્ત થઈ જાય. પણ સંસારમાં તન કેની ઉપર ધારણ કર્યા છે આપણે? જીવ સૃષ્ટિના તન ઉપર બ્રહ્મપ્રિયાઓ સંસારમાં આવી એટલે ડિવાઈડ અલગ અલગ થઈ ગયા, એક અલગ. હવે હું ને તમે એમ વિચારતા હોય ને કે આ બ્રહ્મ સૃષ્ટિ છે તો માનવા પણ તૈયાર થતા નથી. આ પવન સંસારનો છે. કોઈ એમ કહી દે ને કે આ બેન પ્યોર બ્રહ્મ સૃષ્ટિ છે, તો જ્યાં તે બેઠા હોય ને એમાંથી 50% સ્વીકારવા તૈયાર ન હોય. એવો આજુગતો ખેલ છે. કેવી રીતે હોઈ શકે? કારણ કે મારી નજર, મારી દ્રષ્ટિ સહી નથી. બ્રહ્મપ્રિયા ઉપર કોઈ લેબલ છે જ નહીં. સંસારમાં બ્રહ્મપ્રિયા આવી ક્યાં એ પટ્ટી બાંધી છે કે આ બ્રહ્મપ્રિયા, આ બ્રહ્મ સૃષ્ટિ, આ ઈશ્વરી સૃષ્ટિ, આ જીવ સૃષ્ટિ એવી પટ્ટી છે? ના. કેવી રીતે ઓળખશું બ્રહ્મપ્રિયાને? કે જેના વાણીથી, વર્તનથી આપણને તૃપ્તિ થઈ જાય, જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ. એવા એના લક્ષણ હોય ને એટલે આપણે સમજી લેવાનું. એની પાસે રહેવાથી આપણને શાંતિ મળતી હોય એટલે માની લેવાનું કે બ્રહ્મપ્રિયા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ક્યો જરા પેઠે જુદા કી બીચ રૂહો હાદી હક. કે પરમધામનો બ્રહ્મપ્રિયામાં પ્રેમ તો પૂર્ણ રૂપે છે જ, પણ શ્યામાજી અને બ્રહ્માત્માઓના હૃદયમાં ક્યો જરા પેઠે જુદા કી બીચ રૂહો હાદી હક. ધામધણીનો વિયોગ કેવી રીતે પ્રવેશ કરી શકે? બડી રૂહ એટલે શ્યામાજી અને બડી રૂહ એટલે શ્યામાજી અને 12,000 બ્રહ્મપ્રિયાઓ એટલે 12,000 બ્રહ્મપ્રિયાઓ. એની અંદર વિયોગ હોઈ શકે નહીં. એ કેવી રીતે પ્રવેશ કરી શકે? એ બહુત રબદ બીચ અરસ કે રૂહો હકસો હુઆ મજકૂર. આ રીતે અદ્વૈત પરમધામમાં બ્રહ્માત્માઓ તથા પરમાત્મા સાથે વિશેષ સંવાદ થતો રહ્યો. સંવાદ પણ કેનો? પ્રેમનો. ઝઘડો પણ કેનો? પ્રેમનો. કામનો નહીં કે અમે કામ વધારે કરીને તમે કામ ઓછું કરો. કામનો ઝઘડો નહીં, પ્રેમનો. અમે તમને પ્રેમ વધારે કરી. શ્યામાજી કહે છે તમે નહીં, હું પ્રેમ વધારે કરું. રાજજી કહે તમે એક કઈ નહીં, હું તમારો આશિક છું. ઈસક का अरस अजीम में रबद हुआ बिलंद, तो फरामोशी में ईसक का बेवरा देखाया खावंद. કે પરમધામમાં આ પ્રમાણે પ્રેમ સંવાદે જોર જેટલું જોર પકડ્યું ને, અને માયાના ખેલમાં પણ રાજ્યએ ધામધણીએ પ્રેમનું જ મહત્વ દર્શાવ્યું. જે ઝઘડો પરમધામમાં હતો, જેના લીધે સંસારમાં આવવું પડ્યું, હવે એ જ વસ્તુથી તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકશો. સમજી ગયા વાત? કે જેને લીધે, જે ઝઘડાને લીધે સંસારમાં આવવું પડ્યું, કયો ઝઘડો? પ્રેમનો. હવે એ ઝઘડો થયો, પ્રેમ બતાવવા માટે રાજ્ય સંસારમાં મોકલ્યા. તો હવે સંસારમાં પ્રેમનું મહત્વ હોય કે ન હોય? હવે એને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન ન જોઈએ, એને પ્રાપ્ત કરવા માટે પ્રેમ જોઈએ. જ્ઞાન તો ઠીક સમજી ગયા કે એને જોવા માટે, એના સ્વરૂપના દર્શન કરવા માટે, એની જાણકારી માટે જ્ઞાન જોઈ, પણ એને પ્રાપ્ત કરવા માટે તો પ્રેમ જ જોઈ. પ્રેમ વગર એને પ્રાપ્ત ન કરી શકો. અને કયો પ્રેમ? જે પ્રેમ તમે જે રાજ્યને કરતા હતા તમારી મૂળ બુદ્ધિથી, એ પ્રેમ હવે મારીને તમારી બુદ્ધિ કેવી છે? સ્વપ્નની બુદ્ધિ છે. અને સ્વપ્નમાં પણ જાગૃતતા છે. તો હલો કરો એ પ્રેમ. જે પ્રેમ એક બ્રહ્મપ્રિયાના દિલની અંદર એક ઈચ્છા ઉત્પન્ન થતી હતી, તો 12,000 દિલમાં થતી હતી. હવે આવો, હાલો એવું નિભાવી લ્યો, હાલો એવું કરીને બતાવો. છે સંભવ? શક્ય નથી સુંદર સાજી.
એ જે એટલે જ રાજજી કહે છે, ચોપાઈની અંદર ઠોસ કરીને કહે છે કે હું પહેલા પણ તમને સમજાવ્યા, અત્યારે પણ તમને સમજાવું છું, અને પછી પણ ત્યાં જઈને પણ હું જ સમજાવવા આવીશ અને એમ કહીશ કે હું કહેતો હતો ને એવું જ થયું ને. ત્યારે આપણું તમે ન માન્યા ત્યારે આપણું મુખ કેવું હશે, રડેલું હશે કે રાજજી સાચી વાત છે, તમે કહેતા હતા પણ અમે માન્યા નહીં. આપ બેઠે દિલ દે કે ઉપર 12,000 ફરામોશી હાંસી હોએસી, जिनको नहीं सुमार. आप बैठे दिल दे के બ્રહ્માત્માઓને ખેલ બતાવવા માટે મનમાં નિશ્ચય કરીને ખુદ પરમાત્મા સિંહાસન ઉપર બિરાજમાન થયા અને 12,000 બ્રહ્માત્માઓ તેના ચરણોમાં બેસી ગયા. યાદ કરો સોઈ સાઈત જો હસને માગ્યા ખેલ સો ખેલ ખુશાલી લેકે ઉઠો કીજીએ કે યાદ કરો સોઈ સાઈત. પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્માત્માઓને ખેલ બતાવવા માટે પોતે સિંહાસન ઉપર બિરાજમાન થયા. 12,000 બ્રહ્મપ્રિયાઓ તેના ચરણોમાં બેસી ગયા અને હવે બ્રહ્માત્માઓની બુદ્ધિ ઉપર વિસ્મૃતિની એવી હાંસી થશે કે જેનો કોઈ પાર નહીં રહે. કારણ કે બેસી જ ગયા છીએ તો બસ તો ઉપડવાની જ ને. બધા જ બેસી જાય, ડ્રાઈવર પણ તૈયાર છે તો બસ તો ઉપડવાની જ અને હાંસી થવાની. હવે ત્યાં બેસાડ્યા રાજ્યના ચરણમાં અને ખબર રાજ્યને એકને જ ખબર છે કે ભૂલી જવાની છે. 12,000 ને એમ છે કે અમે નથી ભૂલવાના. હવે હાંસી તો થવાની જ, જોરદાર હાંસી થવાની. એટલે કહે છે કે હક બેઠે ખેલ દેખાવને જીન ફરામોશી હાંસી હોય. બ્રહ્માત્માઓને ખેલ બતાવવાનો રાજ્ય નિશ્ચય કરી લીધો, તે બેસી ગયા અને બ્રહ્માત્માઓને વિચાર કરવાનો છે કે તેના ઉપર વિસ્મૃતિની હાંસી ન થાય. બેસી તો ગયા જોવા, પણ એ ધ્યાન રાખવાનું છે કે આપણી ઉપર હાંસી ન થાય. ઈસક હક્કા આવે દિલ મેં, જેના હૃદયમાં પરમાત્માનો પ્રેમ પ્રગટ થાય છે તે જ આત્માઓ એ ફરામોશી હાંસી જાને સોએ. તે જ આત્માઓ પોતાની ભૂલ ઉપર થયેલી હાંસીનું રહસ્ય સમજી શકે. તે જ સમજી શકે કે મારી ઉપર હાંસી થઈ રહી છે. જેને પારાવાર પરમધામનો પ્યોર પ્રેમ છે એ જ રાજ્યને સમજી શકે. બાકી જે જ્ઞાનના અહંકારની અંદર ફર્યા કરે છે એને નહીં ખબર પડે. જે પરમધામનો પ્યોર પ્રેમ જેના હૃદયમાં હશે એ જ આ હાંસીનું રહસ્ય સમજી શકશે કે ના રાજજી, આ તમે હાંસી કરી છે અમારા ઉપર. આજે જે આપણે જોઈ રહ્યા છીએ કે હાંસી બિના કોઈ ના રહ્યા, યા યાર યા સિરદાર. આ સંસારની અંદર જે 12,000 આવી છે ને એમાં એક પણ હાંસી વગર રહેવાની નથી. શ્યામાજી મહારાણી પર પણ હાંસી થઈ, ઇન્દ્રાવતી સુંદરબાઈ પર હાંસી થઈ. કારણ કે હસી ઠીઠોલી સંસારની અંદર થઈ ગઈ. સુંદર સાજી ખેલને આપણે નાજુકતાથી આપણા હૃદયની અંદર નથી ગ્રહણ કર્યો. જો નાજુકતાથી અંદર ગ્રહણ કરશો ને તો આ હાંસીના રહસ્ય સમજાશે. નહીતર તો આપણે શું કહેશું, એની થઈ તો મારી થઈ. આપણે તો આ રીતે ખેલને જોઈએ છીએ. પણ જો એમ નહીં કે મારી થશે, બીજા કોઈની રહેવા દ્યો, મારી હાંસી થશે. જ્યારે મારા ઉપર શબ્દના ગાલ વાગશે ને મને, ત્યારે મને ખબર પડશે અને કા એક એક હું ઝીલીશ. કારણ કે રાજજી મને કહે છે. આ ભાવના હશે ને ત્યારે આ રહસ્યને સમજી શકશે કે આ ખેલ કેટલો ઇન્ટરેસ્ટિંગ છે, રહસ્ય પદ છે. ત્યારે ખબર પડશે. તીન વાસ્તે હકે પેદા કિયા દઈ દૂર જુદાગી ચોર,
બ્રહ્માત્માઓની ઈચ્છાને પૂર્ણ કરવા માટે રાજજી મહારાજે આ નશ્વર ખેલની રચના કરાવી અને તેમની સુરતાને પરમધામમાંથી હટાવી અને દૂર માયામાં પહોંચાડી દીધી. પરમધામમાંથી ચિંતન હટાવ્યું અને દૂર માયાની અંદર એનું ચિંતન એની સુરતાને પહોંચાડી દીધી. और नजीक बैठा એ શહેરક છે યો દેખાયા ખેલ મરોર. અને આ પ્રમાણે બ્રહ્મપ્રિયાઓની અંદર શ્વાસ નળીથી પણ નજદીક રહેવા વાળા બ્રહ્મપ્રિયા શ્વાસ નળીથી પણ નજીક પોતાના હૃદયમાં રાખી અને માત્ર સુરતાને માયા તરફ વાળી છે. બ્રહ્મપ્રિયાઓને ક્યાં રાખ્યા? પોતાના હૃદયમાં. શ્વાસ નળીથી પણ રાજજી નજીક છે અને પરમાત્માએ આ બ્રહ્મપ્રિયાઓને ખેલ બતાવ્યું, નજીક રાખીને ખેલ બતાવ્યો. બ્રહ્માત્માઓને લાગે છે હું દૂર છું, રાજજી શ્વાસ નળીથી નજીક છે. અને પછી ખેલ જોવા મોકલ્યા. અરસ બકા બીચ બ્રહ્માંડ में 14 तबकों में सुध नाहे किया शहरक से नजीक गिरो बैठी बक्का माहे. બ્રહ્મપ્રિયા તો પરમધામમાં જ બેઠી છે. અરસ બકા બીચ બ્રહ્માંડ કે 14 લોક બ્રહ્માંડમાં પરમધામની જાણકારી કોઈને નથી. 14 લોક બ્રહ્માંડની અંદર 14 લોક બ્રહ્માંડમાં પરમધામની જાણકારી કોઈને નથી. છતાં પણ પરમધામમાં બેઠેલી બ્રહ્માત્માઓની સુરતાને આ જગતમાં શ્વાસ નળીથી પણ નજીક પરમધામમાં હોવાનો અનુભવ રાજજી મહારાજે કરાવ્યો. અહીંયા બેઠા બેઠા થાય છે ને, દર્શન થાય છે કે નથી થતા? અહીંયા બેઠા બેઠા થાય છે. રાજજી ક્યાં દૂર છે? માત્ર અનુભવ અહેસાસ કરવાની જરૂર છે. એક પલ માટે પણ રાજજી આપણાથી દૂર નથી. દિયા બીચ બ્રહ્માંડ જુદાગી આગુ ઇનસે ભી દૂર દૂર. એક બાજુ બ્રહ્માત્માઓને પરમધામથી સુરતા રૂપે આ બ્રહ્માંડમાં મોકલીને વિયોગનો અનુભવ કરાવ્યો. નિપટ દઈ એસી નજીકી તેમને પરસ્પર દૂર દૂર રાખ્યા. અંદરો અંદર 12,000 ને દૂર રાખ્યા છે નજીક. માનો કે મારી નજીક બેઠી છે મારી એક સખી, પણ આ મન માનવા તૈયાર નથી. એ દૂર છે, એ જુદાગી છે. પરમધામની બ્રહ્મપ્રિયા મારી નજીક બેઠી છે, પણ મારું મન માનતું નથી, હું તૈયાર નથી એને બ્રહ્મપ્રિયા માનવામાં. આ જ જુદાગી, આ જ દૂરી કે તેમને પરસ્પર એટલા દૂર દૂર રાખ્યા જ્યાં બીજી બાજુ તારતમ જ્ઞાન આપી અને એટલી જ નિકટતાનો અનુભવ કરાવ્યો. એક બાજુ દૂર રાખ્યા અને એક બાજુ તારતમ આપી અને બ્રહ્મપ્રિયાઓને એકદમ હું નજીક છું તમારી એવો નિકટતાનો અનુભવ રાજજી કરાવી રહ્યા છે. નિપટ દઈ એસી નજીકી કે એટલા નજીક રાખ્યા બેઠે અંગ સો લાગ હજૂર કે જાણે દ્રઢતા પૂર્વક આપણે કહી જ શકીએ કે અમે રાજજીના ચરણોમાં બિરાજમાન છીએ. આ છે તારતમનું રહસ્ય. ઘણી વખત રાજજી સમજાવે છે મને ને તમને કે કેવો અજુગતો ખેલ છે સુંદરસાદજી, કે ત્યાં બેઠા છે સંસારમાં પરમધામમાં રાજજીના ચરણમાં મૂલ મિલાવામાં એમનો સુરતા એની ચિંતન માયા તરફ રાખી છે. અને સો સબ સાહેબ કે તન બદલે આપ દિખાવત વાળી બ્રહ્મપ્રિયાઓ છે. એમનું સુરતા એમનું ચિંતન રાજજી ક્યાં લઈ જાય છે? ધીમે ધીમે તારતમના માધ્યમથી પરમધામમાં લઈ જાય છે. એક આવે છે, એકને જવું છે. એક જ છે, તાના માના એક જ છે, વિચારધારા બે છે. ત્યાં બેઠી છે તો શૂન્ય છે, શૂન્ય છે. રાજજીને એમ છે જોઈ રહી છે, એની અંદર કોઈ કાંઈ નથી. એ તો એકદમ કોમામાં બેઠી છે, એ માયા તરફ લાગી છે, જોવે છે. વ્રજનો જોયો, રાસનો જોયો, જાગણીનો ખેલ જોયો. અને જે આયા છે, જે ધીમે ધીમે તારતમના માધ્યમથી જાગૃત થતી જાય છે, એની સુરતા એનું ચિંતન ક્યાં લાગે છે? પરમધામની અંદર છે ને અજુગતો ખેલ. જૈસા સાહેબ બુજરક ખેલ ભીતિન માફક. જેવા સાહેબ અમારા હોશિયાર છે એવો ખેલ પણ એનો વિશેષ હોય કે ના હોય?
અટપટો. એક પ્રેમને બતાવવા માટે, એક પ્રેમનું નિરાકરણ કરવા માટે સંસારમાં આવવું પડ્યું. અને હવે એ પ્રેમનું નિરાકરણ કરવા માટે, પ્રેમને સાબિત કરવા માટે પ્રેમ જ આપે તો જે સાબિત થાય કે અમે તમને પ્રેમ વધારે. જ્યાં ત્યારે હુકમથી ઠોસથી કહેતા હતા કે અમે તમને પ્રેમ કરી છીએ. સવારે 5:15 વાગ્યાથી લઈને સાંજના 9:30-10 વાગ્યા સુધી રાજજી અમે તમારી સેવા કરીએ છીએ, અમે તમને રીઝાવીએ છીએ. ત્યાંની વાત છે. હવે અહીંયા એ જ પ્રેમ પ્રાપ્ત કરીને રીઝાવાની વાત છે. કરી જોવો હાલો. છે શક્ય? શક્ય જ છે તારતમ લીધા પછી. પણ આપણે લગામ આપણે હાથમાં ખુદ રાખી આપણા મનની ને તો શક્ય છે સુંદર સાચી. બાકી શક્ય નથી. અને શક્ય એટલું પણ નથી કે રાજજીને તમે ત્યાં જઈ અને તમે કહી શકો કે રાજજી મેં તમને પ્રાપ્ત કરી લીધા. એટલું શક્ય પણ એટલું સરળ પણ નથી. કારણ કે ફરી પાછી જઈ અને તમે ડંફાસ મારો કે અમે સંસારમાં જઈને પણ અમે તમને પ્રેમ કર્યો અને અમે તમને પ્રાપ્ત કરી લીધા. એ હાર જીતની વાત છે. એ રાજજી ક્યારેય સ્વીકારવાના નથી. ये 3 ब्रह्मांड हुए जो अब ऐसा न हुआ न होसी कब, इन तीनों में ब्रह्म लीला भई व्रज रास और जागणी कही. આ 3 જ બ્રહ્માંડ રાજ્ય બનાવવાના, હવે ચોથો નથી બનાવવાના. હવે 3 ની અંદર રાજ્ય મારીને તમારી ઈચ્છા પૂરી કરવાના. આ 3 લીલાથી 3 ગ્રુપની ઈચ્છા પૂરી થશે. 3 ગ્રુપ હતા પરમધામમાં. કયા કયા 3 ગ્રુપ થઈ ગયા પરમધામમાં? એક તો રાજજી મહારાજની પહેલી ઈચ્છા કે ભાઈ દેખાવું અપના ઈસક ઓર દેખાવું અપની સાહેબી. એ રાજજી મહારાજની પહેલી ઈચ્છા, એ પહેલું ગ્રુપ. પછી અક્ષર મન ઉપજી આસ દેખું ધણીજી કો પ્રેમ વિલાસ. એ અક્ષર બ્રહ્મની ઈચ્છા કે હું ધણીજી કેની સાથે પ્રેમ વિલાસ કરે છે જોઉં. અને ત્રીજું તબ સખીઓ મન ઉપજી એ ખેલ દેખે અક્ષર કા જે. ત્યારે ત્રીજી ઈચ્છા, ત્રીજું ગ્રુપ થયું કે અમારે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવો છે. હવે એક અક્ષર બ્રહ્મ બેઠા અક્ષરધામમાં ચિંતન કરે છે, જે હવે કાંઈ કરવાના નથી. બ્રહ્મપ્રિયાઓ બેસી ગઈ, જોવા માટે તૈયાર થઈ ગઈ વજ્રાસનમાં. અને હવે ખેલ બનાવવા વાળા કોણ રહ્યા? જેને બતાવવું છે ઈસક અને સાહેબી, એને જ ખેલ બતાવવો પડશે. અને 3ની ગ્રુપની ઈચ્છા પૂરી સંસારમાં થશે. રાજજીની ઈશ્ક અને સાહેબી દેખાડીને ઈચ્છા પૂરી થશે. જ્યારે હું જોઈશ ભરપૂર 12,000 બ્રહ્મપ્રિયા સંસારમાં બેસીને તારતમના માધ્યમથી ઈશ્ક અને સાહેબી જોઈ લેશે, ત્યારે રાજજીની ઈચ્છા પૂરી થશે. બાકી બ્રહ્મપ્રિયા દુઃખ જ જોતી રહેશે તો રાજજીની ઈચ્છા પૂરી નહીં થાય. દુઃખ જોવાથી બ્રહ્મપ્રિયાની ઈચ્છા પૂરી થશે, રાજજીની ઈચ્છા પૂરી નહીં થાય. એ એક અજુગતું છે. હું દુઃખ જોઈ લઉં તો મારી ઈચ્છા પૂરી થાય, રાજજીની થોડી થાય. રાજજીને તો ઈચ્છા કઈ છે? ઈસક અને સાહેબી બતાવવાની. અને અક્ષર બ્રહ્મે દેખું ધણીજી કો પ્રેમ વિલાસ. એ વિલાસ જોયો યોગમાયા બ્રહ્માંડની અંદર. અને અહીંયા પણ જે રાજજી સાથે રહી અને બ્રહ્મપ્રિયાઓને સદપ્રેરણા આપી રહ્યા છે એ પણ હવે જોયું. એટલે બેઉની ઈચ્છા પૂરી થાય ત્યારે રાજજીની ઈચ્છા પૂરી થાય. અને પેલા રાજજીની ઈચ્છા પૂરી થાય ત્યારે બેઉની ઈચ્છા પૂરી થાય. એટલો અજુગતો ખેલ છે. ખૂબ ડીપમાં જવું પડે સુંદર સાજી, ખૂબ વિચારવું પડે. અઠ્ઠે ગઠ્ઠે આ ખેલ ચાલવાનો નથી. નિર્ણય ચોક્કસ ચિત્ત કરી લીજીએ, જેમાં હૃદય રહે નિર્ધાર. ઠાની લેવાનું કે આજ હું કરીશ ત્યારે જ રાજજીની ઈચ્છા પૂરી થશે. ઈશ્ક અને સાહેબી હું જોતી થઈ જાઉં. એક પાપણના પલકારાની અંદર જ્યાં જોઉં ત્યાં રાજજીની ઈશ્ક અને સાહેબી મને દેખાય અને હું મુસ્કુરાવ કે ના રાજજી, આ તમારો ખેલ તો જુઓ. ના રાજજી, આ તમે કેટલું સરસ બનાવ્યું. અને જ્યારે એની અંદર સાહેબી સત્તા તમે જોતા થઈ જાઓ કે આ બધું મારા રાજ્યની કરામત છે, ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થાય. સુંદર સાજી, પરમધામની અંદર 3 ગ્રુપની ઈચ્છા અલગ અલગ હતી. સંસારમાં એ 3 ગ્રુપ આવ્યા છે. 3ની ઈચ્છા પૂરી થાય
ત્યારે રાજજીની ઈચ્છા પૂરી થાય, ત્યારે આ ખેલ પૂરો થાય. ત્રણોની ઈચ્છા પૂરી થાય ત્યારે આ ખેલ પૂરો થાય. ત્યાં સુધી તો ખેલને પકડીને જ આપણે બધા બેઠા છીએ. તો આવો સમય પૂરો થઈ ગયો. મળશું આપણે 56મી ચોપાઈમાં આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.